હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજના વિડીયોમાં વાત કરીશું આપણે આ ફુવારા ઉપર. આપણે બધી ભેંસો ઉપર ફુવારા નાખી દીધા છે, અંદર ને બહાર બે જગ્યાએ ફુવારા નાખી દીધા છે, અને એ આપણા દેશી જુગાડ છે. આજના વિડીયોમાં હું તમને બતાવીશ આ નાખવા જોઈએ હું નહીં, કેટલો ખર્ચો આવે, બધી ટોટલ માહિતી આપશું આજના વિડીયોમાં. તો બન્યા રહો અમારી સાથે. તો ભાઈ આપણે આ જો આ પંપ દ્વારા આપણે કર્યું છે દેશી જુગાડ. પંપમાં પાણી ભરીને એની મોટર બોટર લીધી ના, એટલે ટોટલ આમાં ફુવારાનો ટોટલ ખર્ચો ગયો હતો 120 રૂપિયાનો. ખાલી એક ફુવારો છે ને બીજો બધો ખર્ચો નળી અને આ બાંધવાનો ખર્ચો એટલે 15 રૂપિયા એ છે. એટલે ટોટલ 3000 ગણીને હાલો, એટલે 3000માં 20 ફુવારા ફિટ કર્યા છે. ને આપણો ઘરનો પંપ હતો જ તે. હાલો આ પંપ તો અત્યારે ફૂલ કરી દીધો છે, તમને બતાવું. પાણીનો ફૂલ કરી દીધો છે, અને ભાઈ આને ગાળીને નાખવું ખૂબ જરૂરી છે, નકર ફુવારા બંધ થઈ જાય. અત્યારે ભાઈ ફૂલ કર્યું છે એટલે અત્યારે ધીમા પાવરમાં આપણે શરૂ કરીશું. હા, ધીમા પાવરમાં સકડું ફેરવવાનું. આપણા કમ્પ્લીટ ફુવારા શરૂ થઈ ગયા છે ભાઈ, જોઈ શકો છો. આ થોડોક આપણે પાવર વધારીશું. હા ભાઈ, એક પંપ ભરો એટલે 2 થી 3 કલાક હાલે. આનેથી ભેહોને ભાઈ રાહત મળે, ગરમી બરમી ન થાય, એનો મોટો ફાયદો છે. ગરમીમાં બધા પૈસા પાલકને નખાવવું જોઈએ, ન નખાવા તમારી મરજી ભાઈ. અત્યારે બધી ભેહું અંદર બહાર શરૂ થઈ ગયા, તમને બતાવું. બહાર પણ શરૂ થઈ ગયા છે ફુવારા. હા ભાઈ, બધી સાઈડ હાલે. આવે જે બાજુ પવન હોય એ બાજુ જાય, ગમે એ બાજુ જાય. ઘડીક આમ બાજુ જાય ને ઘડીક આ બાજુ જાય, એમ ફુવારા. પછી પાણી શરૂ જ રહે 2 થી 3 કલાક. જોઈ શકો છો પાણી આવે છે. આ ભેંસ પીવાની છે, એને રાહત મળી ગઈ હતી. 2 દિવસ નાખાવ્યા છે ભાઈ આપણે ફુવારા. 3000 રૂપિયાનો ખર્ચો થયો છે આ ફુવારામાં. 2 થી 3 કલાકે આપણે પાણી ભરી દેવાનું, એટલે 2 થી 3 કલાક પંપ હાલે. તો આપણે શરૂ કર્યું, કેટલું પાણી વપરાનું તમને બતાવું. ફૂલ થોડોક કર્યો એટલે પાણી જો ભાઈ ઓછું પાણી ગયું, અને ઉપર સુઈ જઈએ તો એટલે પહોંચી ગયું. એટલે ભાઈ આને ધીમા પાવરમાં શરૂ કરવાના. 2 કામ થાય. આપણે દવા છાંટવું હોય તો પંપનું કામ થઈ જાય, દવા ન છાંટવું હોય એટલે આપણે તબેલા મૂકી દેવાનો, એટલે 2 કામ થઈ જાય એક પંપ દ્વારા. અને દવા પણ છાંટાય ને પંપ રાઉસે થઈ જાય, પીડા બગડી ન જાય, એટલે આપણે 2 કામ થાય. તો ભાઈ આજના વિડીયોમાં બસ એટલું જ. હવે મળશું નવા વિડીયો.